કરકરું પીસવાનું, બહુ સાવ ઓલું નહીં. પછી એમાં નાખવાનું ખાટું દહીં, પછી ડુંગળી, લસણ ને મરચાં નાખી અને એને પીસી નાખવા. જો આ રીતનું પીસી નાખવાનું. આપણે વાટીદાળના ભજીયા જેવા બનાવીને એ રીતે પીસી નાખવાનું. પછી હવે આપણે એને 2 કલાક, 1 કલાક રહેવા દેશું એટલે સહેજ આથો આવી જશે એટલે વાંધો નહીં, મસ્ત થશે. ચાલો આટલો 1 ચમચી, એક પવાલે 1 ચમચી નાખતું જશું આપણે ચોખાનો એનો લોટ. ચલાવીએ એટલે સરસ થઈ જાય. આપણે પ્રાતી હું બીવ નહીં પણ એમ થાય આપણે આવી રીતે કરીએ. બીજું શું, મારા મિસ્ટર તો ખીજાય એટલે ખીજાય મીનિંગ એ તું સુગરી છો, આમ છો, તેમ છે કરે. જો આ હાથ આંખે કંઈક મોઢે અડી ગયો અને આપણે દાદીઓ યાદ આવી જાય બધાને. વયા ગયા હોય તો, જીવતા હોય એને નહીં બાપા. વળી કોક કહે અમારે જીવે છે શું કામ યાદ ન આવે, આવું થાય ભગવાન. તમે કહેશો ઓલામાં દહીં નહોતું નાખ્યું, પણ એમાં જરૂર નહોતી એટલે ન નાખ્યું. આમાં થોડી જરૂર પડી એટલે નાખ્યું. ચોખાનો લોટ થોડોક નાખવો પડ્યો એટલે નાખ્યો, થયું કે નાખી દઈ. હવે જ્યારે બનાવશું ત્યારે આમાં મરચા તો નખાઈ ગયા, પણ આમાં થોડીક હળદર, નિમક અને 1 સેજ જેટલો, ચપટીક જેટલો સોડા, એટલે શું થાય ફૂલે સરસ મજાના. બસ હવે આ રીતે પછી અપમની લોઢીમાં આપણે કરશું ત્યારે તમને પાછા કહીશું. હવે એને ઢાંકી મૂકી દો. હાઈટ ઓછી રહી એટલે છે લાંબુ થવું પડે ભાઈ, કોઈ દાંત કાઢતા નહીં. મકાન બનાવ્યું ને એ લોકોએ સ્વિચ આઘી કરી, એને ખબર નથી આ બેન બાટકા છે તો થોડા ઓછા સ્વિચ નીચી કરીએ આપણે. એને એવો ખ્યાલ નહોતો એ ભાઈને. જો હું આમાં નાખું છું નિમક સ્વાદ મુજબ, એટલો ખાતા હોય એટલું નાખવાનું નિમક, આપણને જે સ્વાદ આવે. પછી ચપટી જેટલા સોડા, નાખવાના. પછી એમાં નાખવાનું જીરુંનો પાવડર, સ્વાદ સારો આવે, મજા આવે એટલે. અને હિંગ અને 1 કલર પૂરતી 1 સેજ હળદર અને થોડું તેલ,
સોફ્ટ બને મસ્ત પોચા પોચા. અને નાની સાઈઝની વસ્તુ તાજી ગમે છે એટલે હું નાની સાઈઝની વસ્તુનો ઉપયોગ કરું છું. હવે એમને મૂકી દેવાનું છે આપણે અહીંયા ગેસ ઉપર લોઢીને ગરમ થાય. આમાં એવું છે આને સહેજ પહેલાં તપાવી લેવાનું છે લોઢીને. અમારે કોને કોને ભાવે છે કેવા કોમેન્ટ કરજો, કોને કોને ગમે છે. અને આપણી લોઢી તપી જાય છે એટલે ગેસ કરી નાખીએ ધીમો. એમાં બોલમાં મૂકી દઈએ આપણે ખીરું આપણું બનાવ્યું છે તે. ઢાંકીને રાખી મૂકવાનું. બે પાંચ પેલો છે પેલું છે થોડી વાર લાગશે પેલી વાર પછી નહીં વાંધો. પછી તો વ્યવસ્થિત ફટાફટ થવા મળશે. પછી પાછું હાલો જમવા. ના ધાર્મિક નથી. હવે તમે બેસી જાઓ. બધું થઈ ગયું ચાલુ છે. હા જે માણા બચાવો. હા ત્યારે ઝઘડીએ તો તમને લોકો એમ થાય કે ઓલો પાછો હતા એના ઈ જ મીઠા ભજીયા તો હોવા જોઈએ. મજા કોના કોના ભજીયા થઈ ગયો. ઉતરે એટલે બતાવો તમને લોકોને કઈ રીતના બન્યા છે. ના ના ચાલે છે. જો આ રીતના બની જશે. પેલું નહીં તો ત્યારે એમાં બતાવ્યું છે તો સરસ. જે શીખવાનું બહુ સરસ. આને શું કહેવાય? અપમ. અપમ. પેલી બતાવ્યું ને હા હા અપમ જ. એમાં શું છે બધા છે ને રવાના બનાવે. આપણા તમને લોકોને રવાના નથી ખાવતા, ગમતા નથી. મને ખુદને નથી ગમતા. એટલે મેં આજ વર્ષોથી આના જ બનાવું છું. અને આ વસ્તુ રસોઈનો શોખ છે એ મને બહુ સારું કહેવાય. કંઈક નવીનતા કરે રાખું, કારીગરે કરે. બરાબર. હવે સારું બધાને પીસું છું. તમને હાલો બેસી જાઓ, તમે ખાઈ શકો. ના વાત
આમાં શું શું હોય યાર? આમાં જો છાશ ને એવું કાંઈ? સોસ છે, લીલી ચટણી છે, પછી છે આંબલીની ચટણી પણ છે. તમને જે ભાવે તે તમે લઈ શકો છો. છાશ દહીં દહીં છે, છાશ છે, બધું છે. તમને ગમે ઈ. અને મારી ભાખરી. અમારી ભાખરી તો સદા બહાર તૈયાર જ છે. ચાલો બધા પકોડી ખાવા ચાલો. અને છાશ ને. હાલો મિત્રો, ભોજન માટે ભાખરી ને પકોડી ખાવા. અત્યારે આપણે ડિનરમાં બેસી ગયા છીએ. ચાલો આપણે બધા સાથે જમીએ. આ જમી છે મિત્રો. આ દહીં છે. આ લીલી ચટણી છે. અને આ સોસ બધી વસ્તુઓ છે. આવી અલગ અલગ. તો મિત્રો, આજે આપણે જમીએ છીએ જમવાનું. અને પાછી આપણે છાશ આપી. કાલા કાલા ચટણા. એ ભગવાન મોડી બાકી હોય છે ને બાપા. વાટકા નથી અહીંયા. છાશ અને આ દહીં ધાર્મિક બેન જોશે. છે એના માટે વાટકી કે ઓલું કઈ બાઉલ કે કઈ કાપડા ધાર્મિક છે માં લેવાનું. ચાલો બધાએ જોઈ લીધો મેં કઈ રીતે બનાવું છું. તમે લોકો કેમ બનાવો છો તે જ કહેજો મને. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શેર કરજો, કોમેન્ટ કરજો ને લાઈક કરજો. જય માતાજી.